હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ વિશ્વંભરી માતાના મંદિરે. વલસાડ જિલ્લાનું એક સરસ મજાનું આ પર્યટન સ્થળ છે અને ધાર્મિક સ્થળ પણ છે. ત્યાં તમે લોકો બધા ફેમિલીની સાથે આવી શકો એમ છો. જો અહીંયા મંદિરમાં આવતા જ પહેલાં આવા મોટા હાથી બે આપેલા છે જે એકદમ ઓરિજિનલ જેવા લાગે છે અને આની કલા એકદમ મસ્ત કોઈ પણ કલાકારે કરેલી છે. એક મોટો હાથી છે અને એક નાનો છોટો હાથી છે. ચાલો મિત્રો, હું તમને હવે મંદિર તરફ લઈ જઈશ. જો એ મંદિરમાં એન્ટર થતાં જ મસ્ત નાના સરસ મજાના ગેટ પર હાથી આપેલા છે. જો બધા લોકો વિશ્વંભરી માતાના દર્શન કરવા આવે છે અને એકવાર અહીંયા અવાય એવું સ્થળ છે તો તમે લોકો ચોક્કસ ટાઈમ લેજો. અને અહીંયા સરસ મજાનું મેદાન આપેલું છે અને બેસવા લાયક પણ ખૂબ સરસ જગ્યા છે. મસ્ત સરસ મજાનું મોટું મંદિર છે. તો મિત્રો, તો હવે હું તમને બતાવીશ બહારથી વિશ્વંભરી માતાનું મસ્ત મંદિર. જો મિત્રો, આ છે વિશ્વંભરી માતાનું બહારથી મંદિર. અહીંયા સરસ મજાના જીરાફ, અહીંયા ગૌશાળાનું છે. પછી સામે પ્રસાદ ભંડાર અહીંયા આપેલો છે. અહીંયા તમે પ્રસાદ પણ લેવો હોય તો તમે લઈ શકો છો. આ ગૌશાળા છે. પછી આ છોકરાઓ માટે સરસ મજાના પ્રાણીઓ પણ મૂકેલા છે. અહીંયા જીરાફ છે. પછી આ મંદિર છે. અહીંયા સરસ મજાના ગેટ પર સિંહ પણ આપેલા છે. અહીંયા મિત્રો સરસ મજાની ખાસિયત એક એ છે કે છોકરીઓ અથવા બાઈઓ સ્ત્રીઓ હોય અને દુપટ્ટો હોય તો ફરજિયાત માથા પર રાખવાનો. અને કોઈ પણ ટૂંકા વસ્ત્રો પહેર્યા હોય તો મંદિરમાં એન્ટ્રી લેવા દેતા નથી. આ મંદિરની એક મર્યાદા છે. અહીંથી બધા મિત્રો એન્ટર થાય છે, બધા દર્શકો. ફાઇનલ મંદિર છે. અહીંયા અંદર પણ બહુ મસ્ત થીમ છે. આખી ઉપર આકાશનું મસ્ત થીમ આપેલી છે. તો ઉપર આ પૃથ્વીનો ગોળો છે સરસ મજાનો. અને મંદિરની અંદર તમે એન્ટર થાવ તો ત્યાં પણ ઉપર મસ્ત આખું આકાશ મંડળ દર્શાવવામાં આવેલું છે. અને અહીંયા પણ જો શંકર ભગવાન ને કાર્તિકેય ને ગણેશ ભગવાન છે અને પાછળ ગાય આપેલી છે સરસ મજાની. તો ચાલો મિત્રો, તમને કેવું લાગ્યું વિશ્વંભરી માતાનું મંદિર એ કોમેન્ટમાં જણાવજો. ચાલો, જય માતાજી, જય વિશ્વંભરી માતા.